હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાક બાદથી ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદ વધી શકે છે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો 7 દિવસ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। 24 કલાક આગાહી। સૌરાષ્ટ્રમાં 13 जुलाई बाद वरसाद वरसी શકે છે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। आज के लिए जो हम लोग वेदर फोरकास्ट इशू कर रहे हैं, अगले 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है। और जो हेवी रेनफॉल का वार्निंग है, आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है। और गुजरात के जो रीजन है, इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है। आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। તો આગામી 24 કલાક બાદથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયામાં કરંટ જોવા મળી શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારાના વિસ્તારો પર ભારે અસર રહેશે। સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી। તો એક્ટિવિટી જે જોવા મળશે, દરિયા કિનારાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ વધી શકે છે। હવામાન વિભાગ તરફથી આગાહી, જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તેની અસર જોવા મળશે। તો ક્યાં વરસાદનું જોર વધારે રહેશે? તો 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે જે એક્ટિવિટીઝ જોવા મળશે, તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે। એટલે માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। દરિયો ન ખેડવા માટેની અપીલ કરવામાં આવી છે। એટલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધી શકે છે। આગામી 7 દિવસ હવામાન વિભાગ તરફથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટો છવાયો વરસાદ જોવા મળશે રાજ્યભરમાં। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ હળવો, સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં ગતિવિધિ વધુ જોવા મળશે। તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।